હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ. ને જો આપણે આજનું સૌથી પહેલું કામ કરવાનું છે, સલૂનમાં જવાનું છે. એ દિવસ પછી છે ઉત્તરાયણ, તો કીધું થોડા ખરખા થઈ જાય. અને હા, ઉત્તરાયણથી યાદ આવ્યું, બહાર નીકળો તો ખાસ કરીને ધ્યાન રાખજો. અત્યારે બધા દોરાની બધું વધારે આડું આવે. નવસારીમાં એટલું બધું નથી અમારે આવતું, કેમ કે બ્રિજીસ ને એ બધું ઓછું છે. પણ સુરત, અમદાવાદ, રાજકોટ અહીંયા બધે ખાસ કરીને બહુ બધા વધારે ધ્યાન રાખજો. બીજા સિટીમાં બધે વધારે ધ્યાન રાખવાનું જ, પણ આ બધા સિટીમાં બ્રિજ ને એવું બધું વધારે, એટલે વધારે પડતી આવી ઘટના એવું ને એવું બધું વધારે થાય. તો ખાસ કરીને સ્કૂટર અને બાઇકમાં જતા હોય તે ઓલું હરિયો આવે ને આમ ગોળાકારનો, એ લગાવી દો. કાંઈ ને ઘણી જગ્યાએ તો એવું જોયું છે કે આપણે ન લગાવો હોય તો કોઈ સંસ્થાની એમને લગાવી દે, તો શ્યોરલી લગાવી લેજો બધાય. ને જેમ બને ને એમ અવોઇડ કરવાનું. કામ પડે ત્યારે જાય તો સારું. ને કેમ કે અત્યારે ખબર ને વચ્ચે દોરા આવી જાય ને ગળા કપાઈ જાય ને ખોટું ન થવાનું થઈ જાય. એના કરતાં ખાસ ધ્યાન રાખજો બધાય. ને છોકરાઓ બધાય જે પતંગ ચગાવવા ચડો, અત્યારે હવે શનિ રવિ પાછો, આજ તો રવિવાર હતો, તો હવે જરાક વધારે ધ્યાન રાખવાનું. છોકરાને પતંગ તાર બારમાં ખેંચે અને એ બધું ધ્યાન રાખજો. તો એટલું જ કહું છે કે ઉત્તરાયણ મનાવો, પણ સેફ રીતે મનાવજો. હવે 2 દિવસ પછી જ ઉત્તરાયણ છે, તો એન્જોય કરો. એન્જોયમાં જરાય બાકી નહીં રાખવાનું, પણ સેફ રીતે એન્જોય કરો. તો હાલો, હું જી આવ સલૂનમાં, પછી પાછા મળી. આ વખતે તો હે ને હેરકટમાં એને મુહૂર્ત કાઢવું પડશે એવું લાગે છે. કેમ કે આજે સવારમાં હું ગયો ને અપોઇન્ટમેન્ટ લખાવી હતી, પણ મારી પહેલા હે ને 6 થી 7 જણા અહીંયા વેઇટિંગમાં બેઠા હતા અપોઇન્ટમેન્ટ લઈ. મેં કીધું આ વખતે તો કે 6-7 અપોઇન્ટમેન્ટ હતી ઓલરેડી. મેં કીધું પહેલા કહેવાય ને કાકા, હું સવારમાં વહેલો ઉઠીને હેરકટ કરાવવા આવ્યો. તો આવું થાય. આ વખતે છે ને ઘણી વાર વિચારું કે વાળ કપાવા જાય, પણ હેને થતી મેળ નથી પડતો. એટલે આ વખતે ને આખું આમ જરાક ચોઘડિયા જોઈને જવા જશે, એટલે વાળ કપાવાનું વેળ આવી જાય. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. બરોબર ને? આ વખતે એવું જ થાય. થાય અમારે થાય એવું લાગે. અમે ફોન કરી ઘરે પૂછી આવે એમ કે આવો ત્યારે જવાનું મેળ આવે અમારે. કાઈ વાંધો, બપોર પછી જઈશ આ વખતે. બપોર પછી જાય છે. એમાં શું હોય, એમાં એમાં કાલે સેટરડે હતો ને, એટલે આજે સન્ડે ને, એટલે બધા હોય એટલે વાર લાગે. નકર તો તરત જ આવી જાય. આપણે લખાવી એવો તરત ફોન આવી જાય. તો ફોન કરશે જેવો ફ્રી થઈ છે ને, એટલે ફોન કરશે. હા, જો અમે છે ને શું લઈ આવ્યા ને એ તમને બતાવી. એટલે ગોલ્ડ નથી, ગોલ્ડ ની ખાલી થેલી. બાકી એની અંદર એનાથી મોટું ગોલ્ડ છે. જો આરસીયુ માટે ને નાની પતંગ લઈ આવ્યા. જો ઘણી પતંગ લઈ આવ્યા નાની. બતાવો બરોબર. હા બતાવ. પછી આયરે એક માં બધાયમાં ફિરકી છે. નાની. પછી જો આ એકદમ આરસીયુ જેવડી હો, એકદમ નાની. અમારા આરસીયુ ની પહેલી ઉત્તરાયણ છે ને પતંગ વગર ની થોડી જ આવી જોઈએ યાર. અરે વારે આયરે ફિરકી હે હો. એક આ સરસ. હજી એક જો આ ફિરકી, નાનકડી ફિરકી. હજી બીજું શું છે? હજી છે આ જો આટલી બધી ફિરકી અમારે આરસીયુ ની હે ને. નાની જબરી ફિરકી હે હો. આવું મેં તો આપણે શું લેવાનું આવે ને છોકરાનું, પણ નવાઈ લાગે. એકદમ નાની જોત ખરી. આ તો જસ્ટ ખાલી બધું શોખ નું હોય ઈ રીતના બધું. બાકી થોડુંક ફોટોગ્રાફી કરશું ને એવું કરશું. આપણે આરસી નક્કી નહીં, વળી ચગાવે ખરી હે. હા. અને જો સૌથી મોસ્ટ ફેવરિટ આ વાગે. વાહ રે વાહ. ઉત્તરાયણ આવી ગઈ એમ ને? ઉત્તરાયણ આવી ગઈ ને. ઉત્તરાયણ આવી ગઈ એવું લાગવું જોઈએ ને યાર. એ વાત સાચી હો. મસ્ત. મને સૌથી વધારે આવી પતંગ એવી ગમી ને, કેવી રીતે બનાવતા હશે. નાની એકદમ. એની અમે તો હરખી જોઈ નથી. પ્લાસ્ટિક નું ઓલું હે. એની બનેલી હાલે. ઓકે. તો જો આરસી ની પહેલી ઉત્તરાયણ. આટલી વસ્તુ લઈ આવ્યા હતા. આશીષ કાલ ગયા ને તો આ લઈ આવ્યા હતા. સરસ છે બધું નાનું. ફિરકી એકદમ છોટી જો ખરી. આજનો છે ને જો સુવિચાર કહી દઉં. મસ્ત સુવિચાર છે કે સમયની પાસે એટલો સમય નથી કે સમય તમને બીજી વાર સમય આપી શકે. એટલે જે કરવાનું છે ને ટાઈમે કરી જ લેવાનું. સમયની ખોટી ઓલી નહીં કરવાની. પછી સમય વહી જાય ને તો પછી કઈ ન થાય. બરોબર આશીષ? બરોબર. કેવો લાગ્યો? સુપર. સાચી વાત છે કે સમય હોય ને ત્યારે એ સમયને ઓલું કરી લેવાનું, ઉપયોગ કરી લેવાનો. કાલની રાહ નહીં જોવાની. આજે થતું હોય ને તો આજે જ પતાવી દેવાનું. આજે જે વસ્તુ થતી હોય ને ઈચ્છા હોય ને કરી લેવાની. કાલ આવે કે નો આવે, પછી ટાઈમ વહી જાય પછી કાઈ થતું નથી. એમ સાચી વાત. પછી એમ થાય કે વયો ગયો સમય. એમ એ તો એમ જ હોય ગમે તે વસ્તુમાં. આપણે ત્યારે ન કરીને પછી એમ લાગે આ વસ્તુ કરી લીધી હોત ને તો સારું હતું. જો હવે હે ને હું આમ નવા એંગલ લેવા માંડી, કારણ કે હમણાં મારું એક ગિફ્ટ આવે તો અત્યારથી પ્રેક્ટિસ પાડું હું
આમ શું હોય એક ને એક આમ નહીં, આમ આડા અવળું આમ બધું અલગ અલગ લેવું. બરોબર, સારું લાગે છે? સારું લાગે. તમને બધું લોકોને નવું ગમે નવું છે try ને? કરવાનું, કંઈક નવા એંગલ આવે તો મજા આવે. હા, તો જો અત્યારે છે ને એક શૂટ કરવાનું છે. તો આજે બપોરે સુવાનું નથી, કારણ કે દરરોજ બપોરે તો હું સુઈ જાઉં છું, પણ આજે મારું એક શૂટ છે ને, તો મેં કીધું હાલો હું અત્યારે સ્ટાર્ટ કરી દઉં શૂટ, અને કમ્પ્લીટ થઈ જાય ને પછી હું સુઈ જઈશ. અને પછી વાંધો નહીં, શું હોય કે શૂટ બાકી હોય ને ત્યાં લગી નીંદર ન આવે, એમ થાય ઓલું બાકી છે એમ થાય, એટલે પેલા પતાવી દઉં ને પછી સુઈ જાવ, એટલે આરામથી હુઈ તો કે આપણે. શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતા. જય માતાજી. ભાત ચરાય એમ ને? ભાત ચડાઈને ભાત આવ્યા તો ભરાવાના, તો પછી ભરાવી લીધા. મેં કીધું લાવ ચારી હરખા કરીને ભરી દઉં. સમજ્યા? અરે વાહ, આમાં તેલ દેવાનું હોય છે ને? આ હજી તો તેલ આપણે ખાઈને ઈ તેલ દઈ દે. ઓકે. પાછું લાઈવ આવવાનો વિચાર છે, હવે ક્યારે આવીની નક્કી નથી. આશીષ ક્યારે આવું છે? કાલે આવશું લાઈવ? કાલે? હા પાડો તો જ હું યુટ્યુબ માં કહું. ઓકે, તો હાલો કાલે સન્ડે હે તો બધે કાલે સન્ડે Sunday હે. ના, કાલે મંડે હે. ઓકે, આજે યાર, સન્ડે. આશીષ ખરેખર ભૂલી જાય. સન્ડે મંડે માં ભૂલાઈ જાય, તો કાલે મંડે હે તો કાલે લાઈવ આવશું આપણે. કાલે આવશું. હા, કાલે રાતે કેટલા વાગે આવશું? કાલ રાત્રે ફિક્સ 9:30 9:30 રાખો ને. 9:30. ઓકે, 9:30 રાખી હાલો. નીંદર નો આવે. હા, 9:30 રાખી. ને આ વખતે હું શું કરીશ ખબર હે કે જે 9:30 લાઈવ રાખશી ને, તો એનું હે ને હું શેડ્યુલિંગ ફિક્સ કરી નાખીશ, ને શેડ્યુલિંગ ની લિંક હે ને આપણી ફેમિલી ફન ની જે વ્લોગ આવશે ને એ વ્લોગમાં એડ કરી દઈશ, એટલે તમે ક્યાંય ગોતવું ન પડે લાઈવ કઈ જગ્યાએ હું લાઈવ ગોતું ને એવું તમારે કન્ફ્યુઝન ન થાય. લિંક આપી છે તમારે, જ્યારે આ વ્લોગ આવશે ને એમાં કોમેન્ટ બોક્સમાં જઈશો ને તો એમાં લિંક આવશે. રાત્રે 9:30 જે લિંક કામ કરે એ પહેલા લિંક તમે ઓપન કરતા નહીં, એટલે કન્ફ્યુઝન દૂર થઈ જાય. વળી વહેલા ક્લિક કરી નાખશો ને તો એ કાંઈ લિંક કામ નહીં આવે. રાત્રે 9:30 તમારે લાઈવ ગોતવું ન પડે ને, વિડીયો ખોલવાનો, ઓપન કરવાનો, વિડીયોમાં જે કોમેન્ટ બોક્સમાં લિંક હશે ને એ લિંકમાં ક્લિક કરશો ને એટલે લાઈવમાં તમે ડાયરેક્ટ જોઈન થઈ જઈશો. ઇન્સ્ટાગ્રામમાં લિંક અમે નાખી દઈશું, તો ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી ચડાવી છે, તો એમાંથી તમે ક્લિક કરશો તો તમે લાઈવમાં જોડાઈ જશો ડાયરેક્ટ. તોય ન મળે તો લિટલ ફન ની આઈડી છે, એમાં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી ચડી હશે, એમાં લાઈવ ની લિંક હશે, તો એમાંથી જોઈન કરી શકશો. બાકી તો તમારામાં નોટિફિકેશન જેને આવી જશે એ બધા જોઈન થઈ જ જઈજો. અને લાઈવ કઈ ચેનલમાં આવશું એ કહી દે, લિટલ ફન ની ચેનલમાંથી જ લાઈવ આવશું, તો એમાં જોડાવજો. ફેમિલી ફન માંથી લાઈવ નહીં આવી તો લિટલ ફન માં લાઈવમાં જોડાઈ જજો કાલે 9:30 વાગે રાત્રે. બરાબર ને? આરસીવ ને જોવા માટે બધા આવી જઈજો. આરસીવ ને જોવા માટે આવી જઈજો. આઈ હોપ કે કાલે હું તો નહીં હોય, હું તો નહીં, હું તો લગભગ જાગતો હશે. જાગતો હશે. હા, એટલે બતાવશું, મજા મોજ મસ્તી કરશું બધા. બધા મોજ મસ્તી. ના આજે તો ખબર નહીં હું થયું ને આવશે. કાલે કેટલા વાગે? 9 વાગે જાગી ગયો તો, 9:30 પોણા 9 જાગી ગયો તો, 8:30 પોણા 9 જાગી ગયો તો રાત્રે 12:30 પોણા 1 વાગ્યા સુધી એને કન્ટિન્યુ રહીમો. ખુશીએ છે ગીત ગવડાઈ હું કે હુઈ જા ભાઈ હવે. માર ગળું ઓલું થઈ ગયું. આ ઓલું ગીત ને ઓલું ભજન ને કન્ટિન્યુ શ્વાસ હરખો ન લે, ગાયા જ કરે, જેવું બંધ થાય તરત જ રાયડું નાખે. તો પછી હું તો ને પછી કન્ટિન્યુ હું તો હવારે હું તો હજી હું તો જ છે, નીંદર જ કરે કે ભાઈ કાલ રાતનો તે કોટો કાઢી લીધો એટલે અત્યારે હવે કન્ટિન્યુ હોવાનું. હજી 3 મહિના લગીને તો એનું આવું ખાતું આયલા જ કરશે. ઈ તો હાલે, એનું શેડ્યુલિંગ ફિક્સ થઈ જશે ધીમે ધીમે. પણ આ તો લાઈવ માં આવવાનું ભૂલતા નહીં. સોમવારે 9:30 વાગે રાત્રે બરાબર આવી જાય, મોજ કરશું બધાય. ઘણી જગ્યાએ લિંક નાખી દઈશ એટલે બધાને કન્ફર્મ લિંક મળી જ જાય, એટલે ઘણાને શું હોય કન્ફ્યુઝન થાય. ઘણી વાર બધા પૂછતા કે લાઈવમાં જોડાવું કઈ રીતે. કે કાઈ નહીં કરવાનું, જો હું કહું ઈ તમે કરો, મારી બાજુ કરો. YouTube માં સર્ચ મારવાનું લિટલ ફન, ઈ લિટલ ફન સર્ચ મારશો ને એટલે આરસી નું આઈડી ખુલી જશે, એમાં ક્લિક કરશો સીધું લાઈવ. હા, લાઈવ લખેલું હોય છે ની ઓલે પ્રોફાઇલ ઉપર લાઈવ એટલે લાઈવ આવી જાય છે. હોય ને એમાં દબાવવાનું, ઘણાને નો ખ્યાલ હોય ને. ઘણી વાર એવું થાય કે અમે લાઈવ બંધ કર્યું હોય પછી ઘણા ટાઈમ સુધી લાઈવ તમને બતાવે, પણ અમે લાઈવ ન હોય ને પછી ઘણાની કોમેન્ટ કરે અમારી કોમેન્ટ કેમ નથી વાંચતા, પણ અમે ઈ લાઈવ બંધ કરી દીધું હોય. એટલે તમે રાતે 12 વાગે ફ્રી થાવ ને પછી તમે ખોલો ને તો તમને એમ કે આમ લાઈવ હી, પણ આમ લાઈવ ન હોય. અમારો ખાલી વિડિયો પોસ્ટ થઈ ગયો એ થોડાક ટાઈમ માટે કોમેન્ટ કર્યા કરો
પણ એ પોસિબલ જ નથી કાંઈ, કારણ કે અમને તો ખબર ન હોય, અમે તો બંધ કરી દીધું. હા. 9:30 આવશે તો અમે કલાક જેવું રહી, એટલે 10:30 પછી તમે ખોલશો ને તો અમે લાઈવ નહીં હોય, લાઈવ ન અમારો હોય. ખાલી વિડીયો જ હશે. હા, એ પોસ્ટિંગ થઈ ગયું હોય અને એવું એના લીધે અમે તમારો જવાબ ન આપી. ઘણાયને કન્ફ્યુઝન કે તમે કેમ કોમેન્ટનો જવાબ નથી આપ્યો. તમે લેટ થઈ ગયા હોય, પછી અમે ઓફલાઈન થઈ ગયા એટલે અમે કઈ રીતે નકર લાઈવમાં હોય અને બધાને અમે ટ્રાય કરી કે બધાને કોમેન્ટોના જવાબ આપવા. તમે બધાય પૂછો છો, ઘણાના ક્વેશ્ચન હતા કે આશીષજી મેટ્રસ કેટલાનું આવ્યું છે, તો મેટ્રસ અમારે આવ્યું છે 12,400 રૂપિયાનું ને મેટ્રસનો ભાવ ડિપેન્ડ રહે છે તમારા મેટ્રેસની સાઇઝ ઉપર કે તમારે કેવડી સાઇઝનું મેટ્રસ લ્યો છો અને કઈ બ્રાન્ડનું લ્યો છો. અમે જે બ્રાન્ડનું લીધું છે એ સ્લીપવેલ બ્રાન્ડનું છે ને અત્યારે થોડીક અમને ઓફર આવતી હતી એટલે ઓફરમાં અમને થોડું ઘણું સારું અને મસ્ત મજાનું મેટ્રસ મળી ગયું અને એ પણ અમારે જે પ્રમાણે ભાવમાં જોતું હતું એ પ્રમાણના ભાવમાં. બરાબર ને ખુશી? ઓફર હાલતી હતી એટલે સારું મળી ગયું. તમારો ફ્રેન્ડ હતો ને. ને ખુશી આ મેટ્રસ તો આવી ગયું મસ્ત મજાનું. હવે એકદમ આમ બેડશીટ એકદમ પરફેક્ટ રહી, જો એકદમ સાઈઝમાં આવી ગયું હવે તો. ને તો એકાદી આપણે ખબર વિચાર કરતા હતા ઓલી ઢીંગલાવાળી ડાગલાવાળી બેડશીટ કિડ્સ માટેની, હા, તો એવી કઈ આવે એવી મળતી નથી હવે. મળશે ને તો લઈ આવો ચાય પછી લઈ આવશું. લઈ આવો એકદમ મસ્ત મજાની આ કિડ્સ બીટ્સ ની આમ પાયથરી હોય તો મજા આવે ને. સારું લાગે ઘરમાં છોકરા છે તો પછી હવે ઇનડાયરેક્ટલી ઘરમાં છોકરા વાળું ઘર હોય તો એ પ્રમાણે દેખાવું જોઈએ ઘરમાં છોકરા વાળું હોય. હા એમ હોવું તો જોઈએ ને. આમ કિડ્સ બીટ્સ વાળી હોય તો મજા આવે એમ જરાક. લઈ હે આવશું. તો હવે તો થોડોક મોટોય થઈ જશે તો હવે નજર આમ જોતોય થઈ જશે તો 3 મહિના પછી. હા 3 મહિના એટલે આપણે હજી ત્યાં સુધી તો આપણે ગોતતા થઈ છે. એટલું નહીં થાય. તું ક્યારે કેટલા ટાઈમ કેતા હતા? હા પણ કયો હું તો લઈ આવું, મારે કે પાકીટમાં કાઢવા હે તો પૈસા. લઈ આવજો બરાબર. માર્કેટમાં જાવ ને દેખાય ને તો લેતા આવજો. ઘણી જગ્યાએ મળે હે. કાંઈ ઓલા આપણે કેટલી વાર પૂછ્યું આ આવે ડિઝાઇન નથી આવી, આવે નથી આવી એમ કરતા હતા એ બધા દુકાન વાળા. બીજી દુકાનમાં જઈ મળી જઈશું. ઓકે તો એકદમ આમ ઢીંગલા ને ડાગલા હોવા જોઈએ. પછી એમ નહીં ખાલી એક ઢીંગલો હોય હું આ ને બીજો બધે વ્હાઈટ પટ્ટો આખો એવું નહીં કે એક મોટો મિકી માઉસ હોય કે મિકી માઉસ વાળી હોય ને તો ન લાવતી. મિકી માઉસ વાળી નહીં. હા બસ કે નકર ખાઈ નહીં આપણે છોકરા. કઈ જઈશું. હા નકર છેલ્લે એટલે તમે વળી મમ્મી ગયા માર્કેટમાં તો તમને દેખાય તો ના લેતા ના આવો. અહીંયા માર્કેટમાં નહીં મળે, ઈ ઓયા જ મળશે, મોટી શોપમાં અહીંયા નથી. ઓકે તો આપણે આપણે અહીંયા વચ્ચે વધી પૂછી નકર તો આપણે બધી ખરીદી કરતા ત્યારે. કાંઈ વાંધો નહીં ભાઈ. ઈ હજી આવવાનો હોય માલ ને નથી આવવાનો ને એમ બધું એટલે જ હાલતું કહું હતું. બીજી શોપ પર મળી જશે યાર. ઓકે હાલો તો લઈ આવશું. આ મેં મારું બધું કામ ફિનિશ થયું હોય ને તો થોડું બેડશીટ ની હરખી કરીને આ બધું થોડું હરખું કરીને હોઈ જાવ અહીંયા. ઓકે હોઈ જાવ હાલો. એટલે હું બધું હરખું કરતી હતી. હમ જો આરસીવ ને રમાડવા માટે કોણ આવ્યું? આરસીવ ના મામા કેમ છે? બસ મજામાં. તમે બધા કેમ છો? અમે બધા જો આર્યા આ તો જોવે જ ને. હું બહુ એક્સાઇટેડ હતો. મારું ગોલું મોલું મળવા માટે ફાઇનલી આવી હા ગયું. ઘણી વાર લગાડી યારો. કેટલા દિવસ થી મેં ફોન કરીને કીધું તું, મેં કેતી આવેસ તો કે આવું આવું ઈ કે. હમણાં અમારે થોડું કામ હતું ને તો એ હા. કામ પૂરું કરીને અમે નિરાંતે અમે આવ્યા. હું એકલો આવ્યો છું. હા. મમ્મી તો બહુ excited હા, આમ જો દાદા રમાડે ઓ ઓ કરે છે અમાર કાનુડો તો હે. બા બેઠા હે, દાદા ને બા બે રમાડે હે અને વૈદિક હજી જમી લીધું. કા વૈદિક જમીન ઉભા થયા આપણે હજી. જમીને આવીને બેઠો ઘડી. હા ગોલું જાગ્યો તો બધા એને ચૂપ કરાવે. ઈ તો એમ જ હોય. હવે ફાઇનલી પપ્પા આગળ રમવા ગયા હે ભાઈ કે ચૂપ હવે થઈ ગયા ભાઈ. સુપરમેન કરવું પડે એને. સુપરમેન આશીષ નું આ આલેલા આશીષ નહીં, આ સુપરમેન કરે આ. અમાર આલેરાનો અમાર સુપરમેન. હાલો આજે કયું ગાવ હો તમે? બધાને કાલનું બહુ ગયું. બધાય કાલ કીધું કે કાશી નથી હુઈ છે ને ઉઠી જઈ છે કે ના ના આજે- અમાર તો હુઈ જાય એ. આજે નવીન કઈ અત્યારે હાલતો તો ને સુપરમેન આવી નવી નવી વસ્તુ ન લાવો માર્કેટમાં યાર, પછી વધી જાય અમારે માર્કેટિંગ. અત્યારે કોઈની પાસે નહોતું રહેતું. અત્યારે એવું ગાયું ને એટલે ચૂપ થઈ ગયો બસ. એટલે ચૂપ થાવો જોઈએ. ઈ વાત સાચી છે. ગાવ કે ન ગાવ કા રિઝલ્ટ મળવું જોઈએ ગમે એ અંદર લખો. રિઝલ્ટ મળવું જોઈએ. રિઝલ્ટ આવવું જોઈએ સારું. સાચી વાત. પરીક્ષામાં ગમે એ લખો. એમને હશે સારું લખી તો જ રિઝલ્ટ આવે, એમને ન આવે. ના, ના, અમારે તમે એમાં ગીત લખ્યા હોત તો તમને કઈ માર્ક ન મળે એના. મળે એ આરસી મળે. તું હું તારું હું કેવું. આશીષ કાલે તમારે એને ફાઇનલી ગાવાનું હોય, અત્યારે ભલે ન ગાવ. કાલનું કાલ વિચારશે. અત્યારનું તો જોઈ લઈ. કાલનું કોને ખબર.
આશીષ તો જો હાંજ પડે હેરકટ કરાય હવે આશીષ. હા હેર કટ કરાવવા જવાનું જ હતું તો કન્ફર્મ કરાય આવું જ ને પછી તો બાન બધા અમે બેઠા હી હમ બધા બેઠા હી. હજી ભાઈ ને ભાભી બેસવા આવવાના હે કા. હા મૈત્રી આવે હમણાં ભાઈને રમાડવા. મૈત્રી દીદી આવે ભાઈને ટોપી નથી પહેરવી બસ ટોપી પહેરાવો ને એટલે રોવા ચાલુ કેટલો રોયો આખો લાલ થઈ ગયો બોલ અત્યારે કાઈ દે તો ચૂપ થઈ ગયો તરત જ. ગરમી થાય બેટા તને. ટોપી પહેર રૂમ નું વાતાવરણ આખું એકદમ ગરમ ને આપણે આપણે કાંઈ બધા દરવાજા બંધ જો ઓલો બંધ આ બંધ એટલે પછી તો ગરમી થવાની જ ને. ને જાઓ મામા ગિફ્ટ લાવ્યા છે હાલો ગિફ્ટ ઓપન કરી હું લાવ્યા એ ગિફ્ટ આવ્યા છું ગિફ્ટ લાવ્યા બતાવો કયો અમને બતાવો. જો હું લાવ્યા બોલો મામા ગિફ્ટ થોડી કહેવાનું હોય ગિફ્ટ ગિફ્ટ કહેવાય. અરે વાહ લ્યો ટુ માય ક્યુટ ભાંજાર શિવ. અરે વાહ વાહ સરસ લ્યો ઓપન કરી આલે પકડ તું મોબાઈલ પકડ ઓપન હું કરું પપ્પા ઓપન પપ્પા નો મોકલો આવે ને આ જો મારે કેવું ભાઈ આરસી માટે ગિફ્ટ મોકલો એના પપ્પા માટે કઈ મોકલો પપ્પા માટે હોય ને. અરે વાહ કિટ છે જોન્સન એન્ડ જોન્સન બેબી અરે વાહ જો અરે વાહ, અરે વાહ. જોન્સનની કીટ એ દીકુ 99 ફ્રેશ થવાનો થેન્ક યુ કયો થેન્ક થેન્ક યુ. યુ મને હમણાં કન્ફ્યુઝન હતી કે નાના છોકરા માટે શું લઉં. બધાય કન્ફ્યુઝન જ હોય મારી મમ્મી કન્ફ્યુઝન માં જ બેઠા કે હું લઉં. હા એવું જ હોય બધાને નાના છોકરાને હું ગિફ્ટ લે લ્યો આ હું દંત્ય લેવા જવાનો હતો આરસી નો આમાં દંત્ય આવી ગયો આરસી નો સરસ સરસ થેન્ક યુ મામુ મસ્ત છે ગિફ્ટ હે સરસ, થેન્ક સરસ. યુ કહી દો ચાલો થેન્ક યુ કે આજે ઈ ભાઈ ને હે ને અત્યારે મૂડમાં નથી અત્યારે મૂળમાં જરા નથી મારો દીકો મૂળમાં હવે નથી હવે હવે થઈ જાય ટોપી ઉતારી મારો ડાયો ને પાટલે બેસીન નાયો ઓહો રામ રામ અહીંયા ભાઈ બેન રમે હે બે આઈ રે હો આ શું કરે મેવી આખું પણ જો ઓલી જો એકદમ ક્યુટ ક્યુટ એવી જોયો ને શાંતિ થયો મૈત્રી ધ્યાન રાખજો ભાઈ હે ને જરાક જબરો હે એ ખુશી મૈત્રી સામે તો આપણને ઓળખ લાગે હા મૈત્રી એકદમ નક્કી જ ન હોય. આમાં મૈત્રી શાંત છે કાંઈ જબરી નથી ડાઈ છે બહુ હા. લાગે તમને લાગે હે બેટા અત્યારે બેઠા બેઠા ડિસ્કસ કરતા હતા અમે તમને બધાને કીધું હતું ને કે અમારે બહુચરાજી દર્શન કરવા જવાનું છે તો હવે એનું ડિસ્કસ કરતા હતા કે ક્યારે બહુચરાજી દર્શન કરવા જવું છે કેમ કે હમણાં જ હવે 1.5 મહિનો પતી જશે તો પછી તો અમે બધા મંદિરે ને બધે દર્શન કરવા જઈ શકશું તો હવે બહુચરાજીનો પ્લાન નક્કી કરી નાખી બરોબર ને આપણે કીધું તું એટલે પછી જવું પડે ને હા ખુશીએ કીધું હતું કે 1.5 મહિનો જેવો પતે ને પછી હું દર્શન કરવા આવીશ મારી ઘરે કઈ પણ સારું થાય દીકરો આવે દીકરી આવે ગમે તે થાય પતિ જાય ને હા, એટલે એટલું જ ખાલી મેં માંગ્યું તું હમ. કે બધું એકદમ આખી પ્રેગ્નન્સી જર્ની પરફેક્ટ રીતે વહી ગઈ કાંઈ કેટલા બધા કોમ્પ્લિકેશન આવ્યા હતા એટલે બહુ કોમ્પ્લિકેશન હતા એમ તો હા, આશીષ. એટલે આજે ઓલું હા, શું ઈ કહેવાય? બધી- પેલા બધી પેલા પેલા 3 starting months માં માં. તો ઘણું ઓલું હતું ને બધું. બધી તો doctor બધું સરે- આખું એકદમ હેલ્ધી બેબી આવી જાય ને મારું તો હું 1.5 મહિનો પતે ને એટલે તરત જ આવીશ એટલે પછી હવે નકર તો પછી હજી લેટ જાઉં તું થોડુંક હા કે એક કોમેન્ટ આવી હતી ને કે નવું મંદિર બને છે તો નવું મંદિર બની જાય ને પછી તમે આવજો પણ એવું નથી અમારે દર્શન કરવા છે ને આવવાનું છે એટલે બાકી નવું મંદિર બનશે તો પાછા બીજી વાર આવશું. ભવિષ્યમાં પાછા જઈશું જ દર્શન કરવા આપણે તો જાય જ છીએ કંઈક આપણે માતાજી હે એટલે આપણે જાતા તો છે જ હા. એટલે ને જો તમે કોમેન્ટ કરો છો કે ઘણી વાર કે આશીષ જીજુ તમારા કુળદેવી બહુચરાજી છે તો તમે ઉમિયામાં ને ઓલું તો અમારા કડવા પટેલ સમાજના કુળદેવી છે ને ઉમિયામાં છે અમે જસાપરા કુટુંબના કુળદેવી અમારે બહુચરાજી અમે પૂજી છીએ એટલે કન્ફ્યુઝન દૂર કરી ઘણાને કન્ફ્યુઝન થાય હા હાય હે હોય મેં કીધી હોય છે ખબર 2-3 દી પહેલા હું બધું રિક્વેસ્ટ માં જોતી હતી ને ત્યારે એક હતી એમાં હા એટલે હવે એવી રીતે એટલે બધાને કન્ફ્યુઝન દૂર કરી દઉં તો પછી અમે એની મમ્મી વીત કહી કે મેં કીધું ક્યારે આપણે નક્કી કરવું હોય તો એ પ્રમાણે આપણે પ્લાન કરશું હા એમ તો તોય આપણે 6 મહિનો પતે પછી હજી થોડોક ટાઈમ વેઇટ કરશું પછી જઈશું એમ પણ ટૂંક સમયમાં જવાનું છે હવે આપણે ટૂંક plan સમયમાં હવે જો 17 તારીખે 1.5 મહિનો પૂરો થાય છે ને ખુશી 17 તારીખે 1.5 મહિનો પૂરો થાય છે તો પછી એ બધે થોડા ઘણા કામ હશે બીજા બધા કામ એ બધે પતાવી દે
ને પછીનો પ્લાનિંગ કરી. એટલે શેડ્યુલિંગ અત્યારે તમને નથી કહી દેતા, અમે તમને કહી ખાલી એટલું કે હવે અમે પ્લાનિંગ કરી છે કે બહુચરાજી દર્શન કરવા જવાનો. તો ટૂંક સમયમાં જે પ્લાનિંગ છે હવે ફિક્સ ડેટ કન્ફર્મ કરી લઈએ. હવે એના માટે જ બેઠા એ ફિક્સ ડેટ એકદમ કન્ફર્મ થઈ જશે ને પછી અમે તમને જાહેર કરશું કે અમે ક્યારે બહુચરાજી દર્શન કરવા આવવાના છીએ. ને પછી હારે એ જ પ્લાન છે કે બહુચરાજી દર્શન કરવા જાય તો હારે ક્યાંય બીજે દર્શન કરવા જવું છે કે બીજી કોઈ જગ્યાએ જવું છે કે દર્શન કરવા કે નથી જવું, એ જ પ્રોબ્લેમ ઓલું હે. હે ઊંઝા જવાનો વિચાર છે. એક જ દિવસમાં એ બધું અહીંયા દર્શન કરી શકીએ આપણે. એટલે જોઈ હવે પછી શું હોય શું પછી scheduling? એવું કરશે કે પ્લાન કરશું પછી અહીંયા જાય પછી ખબર પડે મેળે આવે ઈ તો માતાજીના ઓલો હશે બોલાવો તો પછી બીજે જઈશું દર્શન કરવા અને કજિયા ચાલુ થાય છે જોરદારના તો પછી તો કાંઈ નહીં, ઈ વાત સાચી હો. શું કેવું ઈ તો બરોબર, નાના સાચી વાત. બાળકો એ લઈને જાય એટલે તો એવું એટલે જ એવું બતાવે. થાય અને આપણે તો ગાડીમાં જ અંદર હોય એટલે ઈ તો કઈ બીજી તો ઉપાધિ છે ના નહીં. બીજી કઈ ના, વાત બીજી તો નથી. કાંઈ આપણે ટેન્શન નહીં. ગાડીમાં જવાનું છે, હોટલમાં અંદર રહેવાનું, હોટલમાં અંદર દર્શન કરીને પાછા આવતા રહેવાનું. બસ દર્શન કરવા સારું જ જાય, ફરવા નથી જતા. દર્શન કરવા જાય એટલા માટે તો કાંઈ વાંધો ના લો. બીજી જો trip તો પછી બીજી ટ્રીપ કરશું, પ્લાનિંગ થાય આગળ જણાવી દઈશું તમને. આગળના વ્લોગમાં આવે તમે બન્યા રહીજો. આગળ વ્લોગમાં થોડાક ટાઈમમાં મૂકી દઈશું ક્યારે તારીખ અમે નક્કી કરી એ બધી. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અમે મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.